સવારે બરાબર સવારે 11:15 વાગ્યે શહેરના સૌથી વૈભવી કાર શોરૂમ ઇમ્પિરિયલ મોટર્સની બહાર એક વૃદ્ધ માણસ ધીમે ધીમે ચાલ્યો. સફેદ કુર્તા પાયજામા, ખભા પર જૂની કાપડની થેલી અને આંખોમાં શાંતિભર્યું ભાવ. શોરૂમની કાચની દિવાલો પાછળ નવી કાર ચમકતી હતી. BMW, હોન્ડા, મર્સિડીઝ, બધી કરોડોની કિંમતની. વૃદ્ધ માણસ અંદર ગયો કે તરત જ ગાર્ડે તેનો રસ્તો રોકી દીધો. અરે બાબા, તમે અહીં કેવી રીતે પહોંચ્યા? બહાર પાર્કિંગમાં બેસો, ફક્ત ગ્રાહકો જ અંદર આવે છે. વૃદ્ધ માણસે હસીને કહ્યું, દીકરા, હું ફક્ત એક ગ્રાહક છું. મારે અંદર મેનેજરને મળવાની જરૂર છે. મારે એક કાર જોવી છે. ગાર્ડે નજીકમાં ઊભેલા બીજા સિક્યુરિટી ગાર્ડને હસતાં કહ્યું, મેં સાંભળ્યું છે કે બાબા કાર ખરીદવા આવ્યા છે. સાયકલ પર ગઈ. બંને હસી પડ્યા. વૃદ્ધ માણસ કંઈ બોલ્યો નહીં. તેણે ફક્ત શાંત સ્મિત જાળવી રાખ્યું અને કહ્યું, દીકરા, તું હસે કે રડે, હું અંદર જઈશ. એટલામાં જ અંદરથી એક જોરદાર અવાજ આવ્યો. બહાર શું હંગામો છે? અવાજ શોરૂમની સિનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ કૃતિકા સિન્હનો હતો. તેણીએ હાઈ હીલ્સ, કાળો સૂટ પહેર્યો હતો અને તેણે વૃદ્ધ માણસ તરફ માથાથી પગ સુધી જોયું અને તેને સહેજ ઠપકો આપ્યો. બાબા, આ શોરૂમમાં કાર વેચાય છે. ચા નહીં, તમે ખોટી જગ્યાએ આવ્યા હશો. વૃદ્ધ માણસે નમ્રતાથી કહ્યું, ના, દીકરી, હું સાચી જગ્યાએ આવ્યો છું. હું અહીંની સૌથી મોંઘી કાર જોવા માંગુ છું. કૃતિકા હસવાનું રોકી ન શકી. ઓહ, ખરેખર, અમારી પાસે સૌથી મોંઘી કાર ઓનરાલિસ X9 છે, જેની કિંમત 3.5 કરોડ છે. શું તમે રોકડમાં ચૂકવણી કરશો કે ચેક દ્વારા? વૃદ્ધે કહ્યું, પેમેન્ટની ચિંતા ના કરો. પહેલા મને કાર બતાવો. કૃતિકાએ તેના સાથીદાર વિક્રમને કહ્યું, કૃપા કરીને કારનું કવર કાઢી નાખો. અમારા VIP ક્લાયન્ટ તેને જોવા માંગે છે. વિક્રમે હસીને કહ્યું, મેડમ, શું આ મજાક છે? આ માણસ ફૂટપાથ પરથી આવ્યો હોય તેવું લાગે છે. કૃતિકાએ કહ્યું, હા, પણ થોડું સમય પસાર કરવામાં શું વાંધો છે? હસતા તેઓ કાર પાસે ગયા અને કવર હટાવ્યું. કારનું શરીર ચમક્યું. વૃદ્ધે તેને ધ્યાનથી જોયું. પછી તેણે ધીમેથી કહ્યું, હું તેના એન્જિનનો અવાજ સાંભળવા માંગુ છું. વિક્રમ ચીડાઈ ગયો. બાબા, આ લોકલ ટ્રેન નથી. તમને તેમાં બેસવાની પણ મંજૂરી નથી. આ એક શોપીસ છે. વૃદ્ધે કહ્યું, મને તમારા બોસનો પરિચય કરાવો. તે સમજી જશે. કૃતિકાએ ચીડાઈને કહ્યું, હે ભગવાન, હવે તે બોસને પણ મળવા માંગે છે. પછી હું રિસેપ્શન ડેસ્ક પર ગયો અને ફોન ઉપાડ્યો. સાહેબ, એક વૃદ્ધ માણસ આવ્યો છે. તે કહે છે કે તે એરિયાસ X9 ખરીદવા માંગે છે. તે કદાચ મજાક કરી રહ્યો છે. ફોનની બીજી બાજુથી અવાજ આવ્યો. મજાક કરી રહ્યો છું, મને આપો. તે થોડીવારમાં જાતે જ ચાલ્યો જશે. આ અવાજ શોરૂમના જનરલ મેનેજર અભિષેક મહેરાનો હતો, જે એક ઘમંડી, વેચાણ પ્રત્યે ઉત્સાહી માણસ હતો જે લોકોને તેમના કપડાં પરથી જજ કરતો હતો. કૃતિકાએ ફોન કાપી નાખ્યો અને વૃદ્ધ માણસને કહ્યું, મેનેજર સાહેબ વ્યસ્ત છે. તમારે બીજા કોઈ દિવસે આવવું જોઈએ. વૃદ્ધ માણસે કહ્યું, મારે આજે તમને મળવું છે. આ એક મહત્વપૂર્ણ બાબત છે. વિક્રમ હસ્યો અને કહ્યું, મહત્વપૂર્ણ વાત એ છે કે તમારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. બાબા, બહાર પાણી છે. કૃપા કરીને તે પી લો. આટલું કહીને બંને અંદર ગયા. વૃદ્ધ માણસ થોડીવાર ત્યાં જ ઊભો રહ્યો. પછી નજીકની ખુરશી પર બેઠો. થોડીવાર પછી એક નાનો છોકરો, લગભગ 25 વર્ષનો, તેની પાસે આવ્યો. તેનું નામ રવિ તિવારી હતું. એક નવો જુનિયર સેલ્સમેન. રવિએ પૂછ્યું, બાબા, બધા તમને કેમ ઠપકો આપી રહ્યા છે? શું તમને કંઈ જોઈએ છે? વૃદ્ધ માણસ હસ્યો. હું ફક્ત તમારા મેનેજરને મળવા માંગુ છું, દીકરા. રવિએ કહ્યું, ઠીક છે, હું પ્રયત્ન કરીશ. તે મેનેજરની ઓફિસ તરફ દોડ્યો. સાહેબ, બહાર એક વૃદ્ધ માણસ છે. તે કહે છે કે તે કાર ખરીદવા માંગે છે. મેં જોયું કે તે ગરીબ દેખાતો હતો, પણ તે સાચું હતું. અભિષેકે ઉપર જોયું. રવિ, તમે નવા છો. દર મહિને આવા 100 લોકો અહીં આવે છે. તમારું કામ સાચા ખરીદનારને ઓળખવાનું છે. હવે જાઓ અને તેને મોકલી દો. રવિએ ખચકાટ સાથે કહ્યું. પણ સાહેબ, જો તે ખરેખર તે છે, અભિષેકે અટકાવ્યું. બસ, દલીલ ન કરો, તમારું કામ કરો. રવિ બહાર આવ્યો. વૃદ્ધ માણસ હજુ પણ શાંતિથી બેઠો હતો. તેણે ધીમેથી કહ્યું, બાબા. તેણે કહ્યું, તમારે પછી આવવું જોઈએ. તે હમણાં વ્યસ્ત છે. વૃદ્ધે માથું હલાવ્યું. ઠીક છે, દીકરા, આપણે યોગ્ય સમય આવે ત્યારે મળીશું.
રવિએ આશ્ચર્ય સાથે પૂછ્યું, તારું નામ શું છે? વૃદ્ધે હસીને કહ્યું, નામ શીખવાનો સમય હજુ આવ્યો નથી, દીકરા. અને તે સાથે તેણે પોતાની બેગમાંથી એક નાનું સીલબંધ પરબીડિયું કાઢ્યું. તેણે રવિને કહ્યું, આ તારા મેનેજરને આપી દે. પણ જ્યારે તે એકલો હતો ત્યારે રવિએ પરબીડિયું લીધું. તેમાં શું છે? વૃદ્ધ માણસે કહ્યું, જવાબ ત્યાં હશે. બસ મને આપી દે. રવિ સમજી શક્યો નહીં, પણ જ્યારે તેણે વૃદ્ધ માણસની આંખોમાં જોયું ત્યારે તેને એક વિચિત્ર ઊંડાણનો અનુભવ થયો. જાણે તે કોઈ સામાન્ય માણસ ન હોય, પણ કંઈક બીજું હોય. તેના હાથમાં પરબીડિયું ભારે લાગ્યું. રવિએ કાળજીપૂર્વક સીલબંધ પરબીડિયું તેના શર્ટના ખિસ્સામાં મૂક્યું. શોરૂમ હજુ પણ પ્રવૃત્તિથી ધમધમતો હતો. નવા ગ્રાહકો, ચાની ટ્રે, ચમકતા ટાયર અને વેચાણની વાતો. પણ રવિનું ધ્યાન હવે બીજે ક્યાંક હતું. જ્યારે પણ તેની આંગળીઓ પરબીડિયુંને સ્પર્શતી ત્યારે તેને અંદર કંઈક મહત્વપૂર્ણ છુપાયેલું લાગ્યું. લગભગ અડધા કલાક પછી શોરૂમ થોડો શાંત થઈ ગયો. અભિષેક મહેરા તેની કેબિનમાં એકલો હતો. રવિ હિંમત ભેગી કરીને અંદર ગયો. સાહેબ. હા રવિ, હવે શું થયું? અભિષેકે માથું ઊંચું કર્યા વિના જવાબ આપ્યો. તે વૃદ્ધે આ પરબીડિયું તમને આપવા મોકલ્યું હતું. તેણે મને કહ્યું કે તને ખાનગીમાં આપી દઉં. અભિષેક હસ્યો. કેમ, તેમાં શું લખ્યું છે? દાનની અરજી. પછી તેણે પરબીડિયું લીધું. તેણે સીલ તોડી નાખ્યું. અંદર ફક્ત એક સફેદ ચાદર હતી. તેના પર વાદળી શાહીથી થોડીક લાઈનો લખેલી હતી. પ્રિય શ્રી અભિષેક મહેરા, મેં આજના તમારા વર્તનથી ઘણું શીખ્યું છે. કાલે સવારે 10 વાગ્યે હું તમને ઓરેલિયસ ગ્રુપના મુખ્ય કાર્યાલયમાં મળીશ. ત્યાં જ ઇમ્પિરિયલ મોટર્સનું ભવિષ્ય નક્કી થશે. એસ. શેખાવત. અભિષેકનો ચહેરો તરત જ કડક થઈ ગયો. તેણે ફરીથી નામ વાંચ્યું. એસ. શેખાવત. તેના કપાળ પર કરચલીઓ પડી ગઈ. શું તમે આ નામ ક્યાંને સાંભળ્યું છે? તેણે બડબડાટ કર્યો. અચાનક તેને યાદ આવ્યું, ઓરેલિયસ ગ્રુપ એ કંપની હતી જેણે આ આખા શોરૂમનું ફ્રેન્ચાઇઝિંગ કર્યું હતું, અને એસ. શેખાવત બ્રાન્ડના સ્થાપક ડિરેક્ટરોમાંના એક હતા, પરંતુ તેઓ વર્ષોથી જાહેરમાં જોવા મળ્યા ન હતા. અભિષેકે ઝડપથી ઇન્ટરકોમ ઉપાડ્યો. કૃતિકા, મારી કેબિનમાં જલ્દી આવો. કૃતિકા થોડીવારમાં આવી ગઈ. શું થયું, સાહેબ? અભિષેકે તેને પૂછ્યું. શું તમે જાણો છો કે આ એ જ વૃદ્ધ માણસ હતો જે સવારે આવ્યો હતો અને આ નામ શેખાવત છે? શું તમે તેનો અર્થ સમજો છો? કૃતિકાએ તે વાંચ્યું અને તેનો ચહેરો ફિક્કો પડી ગયો. સાહેબ, એનો અર્થ એ કે તે આપણો છે. હા. અભિષેકે ટેબલ પર હાથ માર્યો. તે અમારા ફ્રેન્ચાઇઝ માલિકોમાંથી એક છે અને અમે તેને બહાર રાખ્યો છે. કૃતિકાનો અવાજ ધ્રુજ્યો. હવે આપણે શું કરીશું, સાહેબ? જો તે મને રિપોર્ટ કરશે તો અભિષેકે ઊંડો શ્વાસ લીધો. કંઈ નહીં થાય. અત્યાર સુધી તેણે મને ફક્ત ચેતવણી આપી છે. હું કાલ સુધીમાં બધું ઠીક કરીશ, કૃતિકાએ કહ્યું. પણ કેવી રીતે? જે લોકો ટોચ પર પહોંચે છે તેઓ દરેક નિષ્ફળતાનો સામનો કેવી રીતે કરવો તે જાણે છે. જ્યારે તે કાલે આવશે ત્યારે હું માફી માંગીશ. થોડું ભાવનાત્મક નાટક, થોડી ખુશામત, બધું સારું થઈ જશે. કૃતિકાએ માથું હલાવ્યું. પણ સાહેબ, જો તે કોર્પોરેટ ટીમને સીધું કહી દે, અભિષેકે હસીને કહ્યું. તો પણ મારી પાસે એક યોજના છે. તેની વૃદ્ધાવસ્થાનો ફાયદો ઉઠાવી શકાય છે. જો તે કોઈ દાવા કરે છે તો હું કહીશ કે તે એક નકલી માણસ છે. આ એક જૂની યુક્તિ છે, તે કામ કરશે. કૃતિકા ચૂપ થઈ ગઈ. તે જાણતી હતી કે સરનો આત્મવિશ્વાસ ક્યારેક ઘમંડ સુધી સીમા ધરાવે છે. દરમિયાન રવિ બહાર ઊભો હતો, સાંભળી રહ્યો હતો. તે અંદર ગયો નહીં, પણ દરવાજા પરનો દરેક શબ્દ તેના કાનમાં ગુંજતો રહ્યો. તે ગુસ્સે હતો. તેણે વિચાર્યું, આ લોકોએ ગઈકાલે ભૂલ કરી હતી અને તેઓ આજે તેને જૂઠાણાથી ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. રવિ તે રાત્રે ઘરે ગયો નહીં. તે શોરૂમની પાછળની નાની ઓફિસમાં રહ્યો. તેના કમ્પ્યુટર પર બેસીને તેણે ઓરેલિયસ ગ્રુપ વેબસાઇટ ખોલી. પછી સંપર્ક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વિભાગમાં જઈને તેણે એક ઈમેઇલ લખ્યો. વિષય: શ્રી એસ. શેખાવતની ઇમ્પિરિયલ મોટર્સની મુલાકાત લેવાની વિનંતી વિશે. પ્રિય સાહેબ, આજે એક વૃદ્ધ માણસ શ્રી શેખાવત હોવાનો દાવો કરીને અંદર આવ્યો. સ્ટાફે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું. તેને લગભગ શોરૂમમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. હું સત્ય તમારી સમક્ષ લાવવા માટે આ ઈમેઇલ લખી રહ્યો છું. રવિ તિવારી, જુનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ. તેનું હૃદય ધબકતું હતું, પણ તેનો આત્મા હળવો થઈ ગયો. બીજા દિવસે સવારે 10 વાગ્યે
તે જવૃદ્ધ માણસ ફરીથી શોરૂમના ગેટ પર દેખાયો. પણ આ વખતે તે એકલો નહોતો. તેની પાછળ 4 ગાડીઓ આવી. કાળા સૂટ પહેરેલા થોડા અધિકારીઓ બહાર નીકળ્યા. ગાર્ડ સ્તબ્ધ થઈ ગયો. કૃતિકા અને વિક્રમના ચહેરા પરથી રંગ ઉડી ગયો. અને અભિષેક મહેરા, જેનું સ્મિત ગઈકાલે ખૂબ જ તેજસ્વી હતું, તે હવે સુકાઈ ગયું હતું. વૃદ્ધ માણસ સીધો અંદર આવ્યો અને પૂછ્યું, શ્રી અભિષેક મહેરા ક્યાં છે? તેના અવાજમાં હવે કોઈ નરમાઈ નહોતી. તે આદેશનો અવાજ હતો. આખો શોરૂમ શાંત હતો. ફક્ત તેના પગલાઓનો અવાજ કાચની દિવાલો પરથી ગુંજતો હતો. અભિષેક ધીમે ધીમે તેની કેબિનમાંથી બહાર આવ્યો. તેના ચહેરા પર એક નકલી સ્મિત હતું. હેલો, સાહેબ, તેણે ઝડપથી હાથ જોડીને કહ્યું. ગઈકાલે જે થયું તે ગેરસમજ હતી, સાહેબ. સ્ટાફ, શેખાવતે તેને હાથ ઊંચા કરીને રોક્યો. તેની આંખોમાં સ્પષ્ટ શીતળતા હતી. માત્ર સ્ટાફનો વાંક નહોતો, મિસ્ટર મહેરા. વાંક તમારા ચારિત્ર્યનો હતો. અભિષેક આશ્ચર્યચકિત થઈ ગયો. સાહેબ, હું શપથ લઉં છું. શેખાવતનો અવાજ વધુ ઊંડો થયો. પહેલાં, મને કહો, જ્યારે કોઈ માણસ સામાન્ય કપડાં પહેરીને આવે છે, ત્યારે તમે તેને ગ્રાહક નથી માનતા? કૃતિકા અને વિક્રમ એક ખૂણામાં ઊભા રહીને સાંભળી રહ્યા હતા. કૃતિકાના ગળા પર પરસેવો છૂટી ગયો હતો. શેખાવત આગળ વધ્યો અને શોરૂમની વચ્ચે અટકી ગયો. તેણે આસપાસ જોયું. દરેક કર્મચારી માથું નમાવીને ઊભો હતો. આ એ જ શોરૂમ છે જે મેં 20 વર્ષ પહેલાં શરૂ કર્યો હતો, તેણે કહ્યું. તે સમયે ફક્ત 2 કાર અને 5 લોકો હતા. અમારું સ્વપ્ન હતું કે ગ્રાહકો ગમે તે સ્થિતિ હોય, તેમનું સન્માન કરવામાં આવે. પણ હવે, તેણે થોભીને અભિષેક તરફ જોયું. હવે, અહીં ફક્ત અહંકાર વેચાઈ રહ્યો છે. અભિષેકનો અવાજ ધ્રુજ્યો. સાહેબ, કૃપા કરીને અમને એક તક આપો. ગઈકાલ ખરેખર ખરાબ દિવસ હતો, શેખાવતે કહ્યું. હા, પણ ખરાબ દિવસો વ્યક્તિત્વને પ્રગટ કરે છે, અને ગઈકાલે મેં તમને ઓળખી લીધા. દરમિયાન, તેની સાથે આવેલા અધિકારીએ ફાઇલ ટેબલ પર મૂકી. તેણે કહ્યું, સાહેબ, અમારી પાસે ગઈકાલનું આખું સીસીટીવી ફૂટેજ છે. બધું રેકોર્ડ પર છે. અભિષેકનો ચહેરો ફિક્કો પડી ગયો. કૃતિકા હાંફી ગઈ. શેખાવતે કહ્યું, મેં વિડિયો જોયો છે. તમે લોકો હસતા હતા, મજાક ઉડાવતા હતા, અને એક વૃદ્ધ ગ્રાહકને બેસવા પણ દેવામાં આવતો ન હતો. શું આ તમારી બ્રાન્ડ વેલ્યુ છે? અભિષેકે માથું નમાવ્યું. સાહેબ, હું કબૂલ કરું છું કે મેં ભૂલ કરી છે, શેખાવતે અટકાવ્યું. હવે ભૂલો સ્વીકારવાનો સમય નથી. હવે જવાબ આપવાનો સમય છે. તેણે પાછળ ઊભેલા રવિ તરફ ઈશારો કર્યો. ચાલો દીકરા. રવિ ચોંકી ગયો. તે ધીમે ધીમે આગળ વધ્યો. શેખાવતે હસીને કહ્યું, આ એ છોકરો છે જેણે મને સત્યનો પરિચય કરાવ્યો, જૂઠાણું નહીં. જેણે મારું અપમાન છુપાવવાનો પ્રયાસ કર્યો નહીં, પણ મને સત્ય કહ્યું. આખો સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો. કૃતિકાએ ફફડાટથી કહ્યું, રવિએ ઈમેલ મોકલ્યો. શેખાવતે અભિષેક તરફ જોયું. તને ખબર છે, મહેરા, તમારા શોરૂમમાં સૌથી નીચો વ્યક્તિ સૌથી ઊંચો નીકળ્યો. પછી તેણે ફાઇલ ખોલી અને કહ્યું, આજથી એમ્પાયર મોટર્સનું મેનેજમેન્ટ માળખું બદલાઈ રહ્યું છે. અભિષેક મહેરા, તમને સસ્પેન્ડ કરવામાં આવે છે. અભિષેક સ્તબ્ધ થઈ ગયો. સાહેબ, કૃપા કરીને, મારો એક પરિવાર છે. મારી કારકિર્દી ખતમ થઈ રહી નથી, તમારી છે. શેખાવતે શાંતિથી કહ્યું, હવે તમારે સાચું કામ સમજવું પડશે. તમે આગામી 6 મહિના સુધી સર્વિસ સેક્શનમાં કામ કરશો. તમે ગાડીઓમાં ધૂળ નાખશો, ગ્રાહકો માટે ચા લાવશો અને શીખશો કે સાચો આદર શું છે. શોરૂમમાં શાંતિ છવાઈ ગઈ. કૃતિકાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. શેખાવતે તેની તરફ જોયું. મિસ કૃતિકા, તમને બીજી તક આપવામાં આવી રહી છે. પણ યાદ રાખો, જો તમે આગલી વખતે ગ્રાહકને તેના કપડાં પરથી નક્કી કરશો, તો તમે બહાર થઈ જશો. કૃતિકાએ માથું નમાવ્યું અને કહ્યું, માફ કરશો, સાહેબ, હું સમજી ગયો છું. પછી શેખાવતે રવિ તરફ વળ્યો. રવિ, તમે સત્યની કિંમત ચૂકવી નથી, તમે તે કમાઈ લીધું છે. આજથી, તમે આ શોરૂમના આસિસ્ટન્ટ મેનેજર છો. રવિની આંખો પહોળી થઈ ગઈ. સાહેબ, હું નવો છું. હા, શેખાવતે હસીને કહ્યું, પણ તમારી પાસે એવું કંઈક છે જે અહીં બીજા કોઈ પાસે નથી. માનવતા. કૃતિકાએ ધીમેથી કહ્યું. રવિ, તમે જે કર્યું તે કોઈ કરી શક્યું નહોત. રવિએ જવાબ આપ્યો, મેં ફક્ત તે જ કર્યું જે મને યોગ્ય લાગ્યું. શેખાવતે છેલ્લી વાર અભિષેક તરફ જોયું. યાદ રાખો, મહેરા બ્રાન્ડનું સાચું મૂલ્ય કારમાં નથી, પરંતુ તે હાથમાં છે જે તેમને આદરથી સ્પર્શે છે.
તેણે પોતાની લાકડી ઉપાડી અને દરવાજા તરફ પ્રયાણ કર્યું. શોરૂમના ફ્લોર પરથી દરેક પગલાં ગુંજતા હતા, જાણે દરેક પડઘો કહેતો હોય, માનવતાનું વાહન પહેલા જાય છે. 3 અઠવાડિયા વીતી ગયા. શોરૂમનું વાતાવરણ સરખું નહોતું. બધા થોડા વધુ નમ્ર, થોડા વધુ સાવધ બન્યા હતા. ઇમ્પિરિયલ મોટર્સનું સાઇનબોર્ડ વધુ તેજસ્વી ચમકવા લાગ્યું હતું, પરંતુ હવે તેની ચમક ફક્ત કારથી નહીં, પરંતુ રવિની પ્રામાણિકતાથી હતી. રવિ હવે સહાયક મેનેજર હતો. કર્મચારીઓ તેને સર કહેવા લાગ્યા હતા, પરંતુ તે હંમેશા હસતો અને કહેતો, મને સર ન કહો, રવિ, ઠીક છે. તેઓ દરરોજ સવારે સૌથી પહેલા આવતા, શોરૂમની લાઇટ ચાલુ કરતા અને શ્રી શેખાવત જ્યાં એક સમયે બેઠા હતા ત્યાં 5 મિનિટ ઊભા રહેતા. તેમના માટે તે જગ્યા હવે કોઈ મંદિરથી ઓછી નહોતી. એક દિવસ કૃતિકા આવી અને બોલી, રવિ, આજે ઓરેલિયસના મુખ્ય કાર્યાલયથી તને બોલાવવામાં આવ્યો છે. રવિને થોડો નવાઈ લાગી. તું મને કેમ નથી કહી શકતો? કૃતિકાએ કહ્યું, તેમને હમણાં જ કહ્યું હતું કે શ્રી શેખાવત પોતે મળવા માંગે છે. તે કાચની ઊંચી ઇમારત હતી જ્યાં દરેક દરવાજો આપમેળે ખુલી ગયો. રવિએ ક્યારે આટલું મોટું કાર્યાલય જોયું ન હતું. રિસેપ્શનિસ્ટે કહ્યું, શ્રી રવિ તિવારી સર તમારી રાહ જોઈ રહ્યા છે. તે અંદર ગયો. શેખાવત સર હજુ પણ ત્યાં હતા, સફેદ કુર્તા પહેરેલા, પણ હવે તેમની સામે એક જાડી ફાઇલ અને ઘણા ચાર્ટ હતા. રવિ આવો, તેણે કહ્યું. કેમ છો? હા સાહેબ, હું ઠીક છું. બધું બરાબર ચાલી રહ્યું છે, તેણે કહ્યું. શેખાવત હસીને કહ્યું, મને દર અઠવાડિયે રિપોર્ટ મળે છે, અને તમારા નામ પહેલાં હંમેશા એક શબ્દ લખાયેલો હોય છે, સત્ય. રવિ શરમ અનુભવતો હતો. સાહેબ, હું ફક્ત મારું કામ કરી રહ્યો છું. શેખાવત તેની ખુરશી પર પાછળ ઝૂકી ગયો. રવિ, મારે તમને કંઈક કહેવું છે. મેં નક્કી કર્યું છે કે હું ધીમે ધીમે નિવૃત્ત થઈશ. રવિ આશ્ચર્યચકિત થયો. શું? પણ સાહેબ, તમારા વિના હું ઠીક રહીશ. શેખાવતે હસીને કહ્યું, દરેક એન્જિન એક દિવસ બંધ થવું જ પડે છે, દીકરા. પણ વાહન ચાલતું રહે તે મહત્વનું છે. તેણે ફાઇલ તેની તરફ લંબાવી. આ મારા ટ્રસ્ટની ફાઇલ છે. માનનીય ફાઉન્ડેશન, હું ઈચ્છું છું કે તમે ત્યાં ડિરેક્ટર ઇન્ચાર્જ તરીકે કામ શરૂ કરો. રવિના હોઠ સુકાઈ ગયા. સાહેબ, હું સેલ્સમેન હતો. શેખાવતે કહ્યું, હવે તમે એક ઉદાહરણ છો, અને કંપનીને ફક્ત મેનેજરોની નહીં, પણ ઉદાહરણોની જરૂર છે. રવિની આંખો ભરાઈ ગઈ. તેણે ફક્ત એટલું જ કહ્યું, હું વચન આપું છું, સાહેબ, હું ક્યારેય જૂઠાણા સામે ઝૂકીશ નહીં. શેખાવતે માથું હલાવ્યું. મને ખબર છે કે તેથી જ તમને પસંદ કરવામાં આવ્યા છે. અભિષેક હવે સર્વિસ સેક્શનમાં હતો. ગ્રાહકોની ગાડીઓ પર તેનું ડસ્ટર ચલાવતો હતો. અન્ય સ્ટાફ સભ્યો ક્યારેક ક્યારેક તેની તરફ સ્મિત કરતા, પણ તેણે કંઈ કહ્યું નહીં. તે શાંતિથી કામ કરતો, દરેક ભૂલ સુધારવાનો પ્રયાસ કરતો. એક દિવસ રવિ સર્વિસ એરિયામાં ગયો. અભિષેક સર, અભિષેકે ગુંગળામણ કરી. અઠવાડિયા થઈ ગયા હતા કે કોઈએ તેને સર કહ્યું નથી. હું ફક્ત આ કહેવા માંગતો હતો. રવિએ કહ્યું, હું તારી જગ્યા નથી લઈ રહ્યો. હું ફક્ત તે જ કરી રહ્યો છું જે તમે મને શીખવ્યું છે. તારા કામમાં ખંત રાખ. અભિષેકે તેની તરફ જોયું. તેની આંખોમાં થોડી ભીનાશ હતી. રવિ, જો તે મને તે દિવસે સત્ય ન કહ્યું હોત, તો મને ક્યારેય મારી ભૂલ દેખાઈ ન હોત. તેમ મને નીચે ન પાડ્યો, તેમ મને જગાડ્યો. રવિ હસ્યો. પછી અમે બંને કંઈક શીખ્યા. અભિષેકે કહ્યું, હા, મેં ચોક્કસ એક વાત શીખી. ચારિત્ર્યને ઓળખો, કપડાં નહીં. તેઓએ હાથ મિલાવ્યા. કૃતિકા પસાર થઈ ગઈ. તે ત્યાં ઊભી હતી. તેની આંખોમાં શાંતિનો અહેસાસ હતો. તે રાત્રે રવિ બહાર ગયો ત્યારે પાર્કિંગમાં એક કાર ઊભી હતી. કાળી, જૂની, પણ ચમકતી. તે એ જ કાર હતી જેમાં શેખાવત સાહેબ તે દિવસે ગયા હતા. હું પહેલી વાર આવ્યો હતો. તેના પર એક નાનું પરબીડિયું બેઠું હતું. રવિએ તેને ઉપાડ્યું. અંદર ફક્ત એક જ વાક્ય લખ્યું હતું, જ્યારે દુનિયા તમને ઓળખે છે, ત્યારે પણ તમે એવા જ વ્યક્તિ રહો જે તમે હતા જ્યારે કોઈ તમને ઓળખતું ન હતું. એસ. શેખાવત. રવિ હસ્યો. તેણે પરબીડિયું પોતાના ખિસ્સામાં મૂક્યું અને આકાશ તરફ જોયું, જ્યાં તારાઓ પણ કહી રહ્યા હોય તેવું લાગતું હતું, સત્યની ટ્રેન ક્યારેય અટકતી નથી.